નમસ્કાર દર્શક મિત્રો, આજના 5 ઉપયોગી એવા સમાચાર વિશે વાત કરવાની છે. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પહેલા સમાચાર વિશે. તો 2024માં રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો. જો તમે બીપીએલ, APL1 કે AAY રેશન કાર્ડ ધરાવો છો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવે છે. એટલે કે મિત્રો તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવે છે. તો વર્ષ 2024માં આવા સાયલેન્ટ કરેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવશે અને અનાજનો લાભ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફતમાં સ્માર્ટ વીજ મીટર લાગશે. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશો આપ્યા છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થઈ જશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી. દરેક સ્માર્ટ મીટર દીઠ 9,000 સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2024માં રેશન કાર્ડ ધારકોને ફાયદો. NFSA કાર્ડ ધારકો માટે આવક મર્યાદા 1.5 લાખથી વધારીને 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. મિત્રો હાલ આવક મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની છે. સરકારના આ આવક મર્યાદા વધારાના નિર્ણય બાદ રેશન કાર્ડ ધારકોની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી છે એમને આ રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા નવો નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2024માં મોટો ફેરફાર. વિદ્યાર્થી માટે વિઝા પ્રોસેસ બદલાવાની છે. હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કરતા પહેલા જ વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. આનો અર્થ એ છે કે જે વિદ્યાર્થીઓ નેધરલેન્ડમાં કામ કરવા માંગે છે તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરતા પહેલા વર્ક વિઝા માટે અરજી કરવી આવશ્યક છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂત હિતકારી 2024માં મોટો નિર્ણય. જમીન રિસર્વે અને પ્રોમોલોગેશન બાદની ક્ષતિ સુધારવાને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે ક્ષતિ સુધારવાને લઈ સમય મર્યાદા વધારાઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે 1 વર્ષનો સમયગાળો વધારાયો છે. 31 ડિસેમ્બર 2024 સુધી સમય મર્યાદા વધારવા અંગેનું મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. મિત્રો રહી સર્વેમાં કઈ કઈ ભૂલો સુધારી શકાશે તેના વિશે વાત કરીએ તો ખેડૂતોના નામ બદલાઈ ગયા હોય, ખેડૂતોના નામ નીકળી ગયા હોય, ક્ષેત્રફળ ઘટી અથવા તો વધી ગયું હોય, કબજામાં ફેરફાર થયો હોય, નકશામાં ફેરફાર થયા હોય અથવા તો ગામની આકારણી પણ બદલાઈ ગઈ હોય, તેવા કિસ્સામાં તમને આ સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. એટલે કે મિત્રો તમે આ ક્ષતિ સુધારી શકો છો, જેમાંથી મિત્રો 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. ઉત્તરાયણ પહેલા મોટી ભેટ. નવા વર્ષની શરૂઆત પહેલા બેંકોમાં FD કરવા માંગતા ગ્રાહકોને એક શાનદાર ભેટ મળી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બેંકોએ એક પછી એક ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેમાં મિત્રો વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંકના FD દરો, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, ખાનગી ક્ષેત્રની DCB બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા FDના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેનો મિત્રો તમે ઉત્તરાયણ પહેલા લાભ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડા સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાની અરજીઓ કરવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. ખેડૂતે આ અરજી 31 ડિસેમ્બર 2023ના રોજ કરી હતી. નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ દરેક ખેડૂતોને વર્ષે 2024માં 25,000 રૂપિયાની સબસિડી સહાય તેમના ખાતામાં આપવામાં આવશે.